માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં અને નાનકડા બ્લોગમાં અને નાની એવી ચેનલમાં. બ્લોગ તો મોટો જ હોય નાની ચેનલમાં. અને આજે અમારા હેમાંશીબેન સ્કૂલ નથી ગયા. હેમાંશીબેન છે ઘરે, કેમ કે હેમાંશીબેનની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. હેમાંશીબેન ઘરે છે. તો આપણે સવારે નાસ્તો બનાવ્યો, કામ્યાબેનને સ્કૂલ મોકલ્યા અને એના પપ્પાને કામે મોકલ્યા, ટિફિન બનાવી દીધું અને ઘરનું કામ બધું થઈ ગયું. અને અત્યારે આપણે હમણાં દવાખાનેથી દવા લઈને આવ્યા અને હેમાંશીબેનને જો થોડીક દવા આપી છે. હેમાંશીબેનને કેલ્શિયમ ઘટી ગયું છે, તો જો થોડીક ટીકડીઓ આપીને એક ટીકડી એને પી લીધી છે. તો થોડી ઘણી એવી બધી દવા આપી દીધી છે, શક્તિની ને એવી બધી. કેલ્શિયમ ઘટી ગયું છે એટલે બેનને છે ને શું કીધું છે કે તીખું અને તળેલું નહીં ખાવાનું. અને બીજું કીધું છે કે કેલ્શિયમ ઘટી ગયું છે એટલે દૂધ પીવાનું અને કેળા ને એવું ખાવાનું. પણ અમારા હેમાંશીબેન છે ને દૂધ બિલકુલ પીતા જ નથી નાનપણથી. એટલે હવે શું કરવું કયો? દૂધ એને ગમે એમ કરીને પીવડાવવાનું ચાલુ કરવું પડશે, કેમ કે બેન કેલ્શિયમ ઘટી ગયું છે. બેનને દૂધ પીવાથી કેલ્શિયમ મળે, દૂધ બેન પીતા નથી. એટલે કેળા તો આપણે હમણાં લાવી દઈશું. અત્યારે તો દવા લઈને સીધા ઘરે આવતા રહ્યા, એટલે કેળા પછી લઈ આવશું આપણે બપોર પછી. અને અત્યારે બેનને જો નાસ્તામાં આપણે બનાવી દીધી છે ભેળ, કેમ કે બહારનું જમવાનું ના પાડી છે. તીખું તળેલું ભાગ આપણે પડીકા હોય તો એકદમ તીખું અને તળેલું જ આવે. એટલે જો આપણે આ ઘરે બનાવી છે ભેળ, અને સેવડો ઘરે બનાવેલો છે અને ભેળ બનાવી લીધી છે. કીધું તો આ નાસ્તો આપણે કરી લઈ મમ્મી દીકરી, અને જેમ બને એમ ઘરનું જ છોકરાને ખવડાવવાનું અને દૂધ અને ફળ ફ્રૂટ ને એવું બધું ખાવાનું. તો કેલ્શિયમની ને એ બધી કમી ન રહે. અમારી હેમાંશીબેન દૂધ પીતા જ નથી એટલે આ પ્રોબ્લેમ અત્યારે થઈ ગયો છે. એટલે બેનને 10 દિવસની જે કેલ્શિયમની દવા છે એ આપી છે અને દૂધ પીવાનું કીધું. હાલો અત્યારે વાગી ગયા છે 6 ને પાછો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ એની સાથે પવન ને જો વરસાદ બહુ આવે છે અત્યારે અને પવન પણ છે. જો વરસાદ સારો પડે છે અત્યારે. અને ઓ બાપા આ ટકી ક્યાં જાય છે? ક્યાં જાય વરસાદની? વરસાદ આવ્યો? શું આવ્યું? વરસાદ આવ્યો, વરસાદ આવ્યો, વરસાદ. ભાઈ ભાઈ ક્યાં જાવું બેન? ઓય બાપા બે સમજો. કામ્યા છત્રી હલવાઈ જશે, કાગડો થઈ જશે છત્રી. એક કાગડો થઈ ગઈ કામ્યા છત્રી, કાગડો થઈ ગઈ. ફરિયો નીકળી ગયો. જો લઈ જાય એમને હાલશે. લઈ જા, નીચે ધ્યાન રાખજે પડતી નહીં. જો બસ કામ્યા પલળતી નહીં હો, પવન ઉપડ્યો પાછો. જો એ છત્રી રાખ, બસ પલળતી નહીં. પવન છે ને જો ઠંડુ પાણી હોય, માદા પડી જાય. કામ્યા બેન પલળતી નહીં. કયું હે પવન છે ને એટલે વરસાદ સારો પડે. જો અત્યારે જય માતાજી, રામ રામ. સવારના ને પણ બપોરના. હાલો બધા બપોરા કરો, કેમ કે આજ બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. સવારે બસ રોજની જેમ કામ બધું કરતા હતા એટલે કીધું આજ બપોરે ચાલુ કરશું વ્લોગ. અને અત્યારે જો આપણે બે ગયા છીએ જમવા અને સવારનું બધું કામ પતી ગયું અને કપડાં ને એવું ધોઈ અને 3 દી સુધી જો બધા કપડાં મૂકવા દેવા પડે છે. આવી રીતે આ કપડાં આપણે કાલ ધોયા છે જે પંખા નીચે નાખ્યા. આજના કપડાં બહાર મુકાય છે ને પરમદીના કપડાં વાળા રૂમમાં પાછા પંખા નીચે મુકાય છે. અને જો કામયાબેન આવી ગયા છે સ્કૂલેથી ઘરે અને આપણે બે ગયા છીએ બધા જમવામાં. જો આપણે આ સવારે જ રોટલી ને એવું બધું બનાવી લીધું હતું. રોટલી ને એવું બધું સવારે જ બનાવી લીધું હતું. અને શાકમાં આપણે બનાવ્યું છે હા સેવ ટમેટાનું શાક છે. અને શાકમાં એવું થયું હતું કે હાવ કોરું થઈ ગયું હતું. જો શાક ગેસ રહી ગયો ચાલુ, ખબર હતી ને તો કોરું થઈ ગયું, પણ બની ગયું મસ્ત એકદમ એવું શાક. અને સાઈઝ છે ઠંડી દહીં ને સાઈઝ ને બધું એવું ભેગું છે બધું. તો હાલો બધા બપોરા કરવા. આજે અમારા કામયાબ જો આવી ગયા જમવા અને સ્કૂલેથી આવી ગયા છે ઘરે. અને અત્યારે વાગી ગયા છે 5:30. હાલો પેલા બપોરા કરી લઈ. અને વરસાદ આવે છે જાય છે, જર પર એવું બધું ચાલુ છે. એટલે કાલ સારો વરસાદ હતો. આજે વાગી ગયા છે 5 અને આપણે 4 વાગ્યાના કરતા હતા. દાળ હમી કરતા હતા. જો આપણે દાળા બનાવી છે એમાં ક્યાંક કોતરી ને એવું છે તો જો આપણે સાફ કરીને મૂકી દઈએ. પછી વરસાદના ભજીયા ખાવા હોય તો ઉપાધિ નહીં ને, ઘરે ઘંટી છે તો દળી ના ભજીયા બને. તો જો આપણે આટલી દાળ સાફ કરી વાળી છે. 4 વાગ્યાના નવી દાળ નતા સાફ કરતા.
ઘડી બગડી કરી બસ આ કેટલી અડધી કલાકમાં સાફ થઈ શકે છે. અને જો આવા બધા કાઢી દઈએ આપણે જા હાલો અત્યારે બનાવવાની છે આપણે ચા. તો હેમાંશીબેન હાટુ આપણે ચા બનાવી લઈએ અને 5 વાગી જશે તો ચા બનાવી લઈએ. ચા મસ્ત મજાની ચા બની ગઈ છે અને મસ્ત હેમાંશીબેને રોટલી લઈ લીધી છે. આ રોટલી થોડીક બળી ગઈ છે પણ હાલે, નાના છોકરાઓને તો હાલે. આ જો આ રોટલી સરસ છે હેમાંશીબેન બેસી ગયા છે નાસ્તો કરવા અને આપણે આવી ગયા છીએ ચા પીવા. હેમાંશીબેને જો અડાળીમાં ચા નાખી દીધી છે. અડાળી? હા, અડાળી હોત એને કહેવાય. તને નથી ખબર હેમાંશી? એને અડાળી કહેવાય અને રકાબી કહેવાય. નાનીમાં કે ને અડાળી, હા અડાળી કહેવાય, એવું કઈ ન હોય. અને જો આ તો અત્યારે આપણે આ કાચની રકાબી ચા પીએ છીએ. પહેલા તો બધા આ સ્ટીલની રકાબીમાં જ પીએ અને હજી ઘણી જગ્યાએ પીએ છે. અમારે ક્યારેક પીવો પડે, ક્યારેક ક્યારેક આ ફૂટી ગઈ હોય બધી રકાબી તો લઈ આવી ત્યારે પીવી પડે, એવું હોય બધું. અને હાલો બધા રોંઢાની ચા પીવા અને આપણે જો મસ્ત મજાની આદુવાળી ચા બનાવી છે. તો હાલો હેમાંશીબેન નાસ્તો કરી લો. હમણાં કામ્યાબેન આવશે. કામ્યાબેન હાટું ચા રાખજો. અને જેઠાલાલ જોતા જોતા ચા પીવાની મજા જ કંઈક અલગ છે. કેમ હેમાંશી? ખાતા ખાતા જેઠાલાલ જોવું પડે ને તો જ મજા આવે, તો જ ગળે કોળિયો ઉતરે. સાચું સાચું.